મોગલ દેખાય આઈ મોગલ દેખાય મોગલ દેખાય મારી માવડી દેખાય મોગલ દેખાય આઈ મોગલ દેખાય મોગલ દેખાય મારી માવડી દેખાય મારે ઘેર લક્ષ્મી નો અવતાર મારે ઘેર લક્ષ્મી નો અવતાર મારે ઘેર દીકરી નો અવતાર એ લાડકડી ને જોવ જ્યારે જ્યારે મારે દીકરી ને જોવ જ્યારે જ્યારે ત્યારે હમે મોગલ દેખાય મને તો મોગલ દેખાય પપ્પા એ પપ્પા ક્યાં છો પપ્પા? અરે દીકરી તું જતી રહીશ? મને સમજાતું નથી કે તારા વગર હું કેમ રહી શકીશ દીકરી. અરે અરે પપ્પા શું થયું? તમે અહીં શું કરો છો? કઈ નહીં દીકરી, હું તો આ મારું પાકીટ ગોતતો તો ક્યાં ચાલ્યું ગયું આ ખબર નથી પડતી. ખોટું પપ્પા, તમારી જીભ કંઈક જુદું જ કહે છે ને આંખો કંઈક જુદું. બેટા મારાથી તને વિદાય નહીં અપાય બેટા. હા મને ખબર છે મારા વગર તમે નહીં રહી શકો પપ્પા, પણ હવે મને ભૂલવી પડશે. શ્વાસ કેમ ભૂલાય હે દીકરી, કેમ ભૂલાય? પપ્પા નાનપણથી તું એવી રીતે જિંદગીમાં વણાઈ ગઈ છો કે તારી યાદો ભૂલાતી જ નથી. તને યાદ છે હે જ્યારે હું એક વખત ખૂબ જ આર્થિક રીતે મૂંઝાઈ ગયો હતો, મને કઈ રસ્તો નહોતો મળતો, ત્યારે તું મને શોધતી શોધતી મારી પાસે આવી. પપ્પા એ પપ્પા ક્યાં છો પપ્પા? અરે બેટા મને મજા નથી બેટા, થોડી વાર એકલો છોડી દે ને. એક જ મિનિટ પપ્પા, આવો ને, આપણે છે ને એક રમત રમીએ. હું હારી ગયો છું, હું ઘરને કે તને કંઈ પણ આપી નથી શકતો. પપ્પા જો, એક બાજુ છે ને 1 કરોડ રૂપિયા હોય અને બીજી બાજુ તમારી દીકરી હોય તો તમને શું વાલું લાગે? શું કિંમતી લાગે ને શું મોટું લાગે? એ તો દીકરી જોઈ ને. તો બસ પપ્પા, તો પૈસાની છે ને કઈ જરૂર જ નથી. જો તમે છો ને તો અમારે તો બધું જ છે. જુઓ પપ્પા, આ 3 છે ને વાડકા છે, એ વાડકામાં મેં દડો રાખ્યો છે અને હું એમાં ફેરવું છું. હવે તમારે કહેવાનું છે કે દડો ક્યાં છે? આ વાટકામાં. પપ્પા જીતી ગયા, પપ્પા જીતી ગયા, પપ્પા જીતી ગયા. રડવાનું નહીં, લડવાનું, હસતા હસતા મને ઘડવાનું. આ શું 3 વાટકામાં દડા? ચીટર હે, ચીટર ચીટર ચીટર. એ તો કાઈ નથી પપ્પા. જો હું છે ને તમને દીકરીનો સરસ મજાનો ડાન્સ બતાવું. છે મારા ખપના, સુખ છે મારા ખપના. તરફ તરડીને સાંકળે અડકો દડકો લાડ કરીને રમાડે છે મીઠો રે તડકો. કાઢ
હું જ્યારે ઉદાસ થતો ત્યારે તું મારું રમકડું બની જતી, મૂંઝાતો ત્યારે મારી હિંમત બની જતી. આ તારી નાની નાની યાદોને કેમ ભૂલવી હે? પપ્પા પપ્પા હું ભલે જ્યાં હોઉં પણ હંમેશા તમારી કાળજી રાખીશ હો પપ્પા. પણ તને એક વાત પૂછું, હા પૂછો પપ્પા. આ બધાને અમદાવાદનું ઠેકાણું વધારે ગમ્યું હતું, પણ ત્યાં આ જામનગરનું ઠેકાણું કેમ પસંદ કર્યું હે? ક્યાંક ક્યાંક તો અમારા સારા માટે તારું નુકસાન તો નથી કરતી? નાના નાના પપ્પા, એવું કાંઈ જ નથી. પણ પપ્પા મને એમ થાય છે પપ્પા કે હું જો ચાલી જઈશ તો પછી તમારી તબિયતનું ધ્યાન કોણ રાખશે હે? ભાઈ જો હવે તારે જ પપ્પાને સંભાળવાના છે હો. આજ ચાલી સાસરે તો મનમાં ખુમાર છે, સાસુ મારી માત છે ને સાજણ ભરથાર છે. લાલ રંગે હાથોની છાપ મારી છોડું છું, તારો આખો આભ લઈને મારે આંગણ જોડું છું. આજે હૈયાને ખોલી વાલમાં આંસુડા ઘોળી મારા કાંધે આવીને ભલે તું રડી લેજે રે. કાલથી ના છલકે મોતી આંખના વીરા મારા બાપાને સંભાળજે. જાતા જાતા દીકરીની પ્રાર્થના વીરા મારા બાપાને સંભાળજે. વેવાઈ, હા વિદાય પહેલા તમારી સાથે કર્યાવરની વાત કરવાની છે. પણ એ વાત તો તમારે પહેલા કરી લેવી જોઈએ ને બેન. આ કર્યાવર તમારી દીકરીને જોઈએ છે. શું? મારી દીકરીને? અરે નાનકડી હતી ત્યારથી અત્યાર સુધી એને કંઈ નથી માગ્યું. એ બેટા, આજે તને શું જોઈએ છે? હે, માગી લે દીકરી, તું જે માગીશ એ આપીશ. પપ્પા હા બોલ. હું જઈશ પછી મારા વગર તમને ગમશે નહીં, આ દીકરા, એટલે તમે વધુ ફાકી ખાશો ને? હે અરે જુઓ, એટલે ફાકી નહીં ખાવાનું વચન મને કર્યાવરમાં આપો પપ્પા. આપશો ને? અરે દીકરી, આ જાતા જાતા એ બાપનું ભલું કરતી ગઈ. હે, હાલ જો આ મૂકી દીધી, બસ આ તારો કર્યાવર. આજથી આ બાકીને અડીશ પણ નહીં દીકરી, અડીશ પણ નહીં. ભાઈ, અમે જોવા આવ્યા હતા ત્યારે જ તમારી દીકરીએ શરત મૂકી હતી કે તમે કર્યાવર બિલકુલ નહીં લો ને. અને અમદાવાદ વાળા ખૂબ જ શ્રીમંત હતા, પણ કર્યાવર બાબતે સહમત ન થયા, તેથી તમારી દીકરીએ તેમને રિજેક્ટ કર્યા હતા. અરે મારી દીકરી, આવી સાક્ષાત લક્ષ્મી જેવી દીકરી મારા ઘેર આવે છે. આનાથી મોટો દુનિયામાં કોઈ કર્યાવર જ નથી. અરે મારી દીકરી, આટલી બધી બાપની ચિંતા? હે પપ્પા કમ્મા, મારી દીકરી કમ્મા. પપ્પા